પહેલું કામ તીર્થમાં આવીને શું કરવાનું છે? સ્નાન કરવાનું છે. નદીમાં સ્નાન કરો. બીજું, દાન કરો. જે કોઈ પણ વ્યક્તિ તીર્થમાં આવી અને દાન નથી કરતો, યાદ રાખો તેને દરિદ્રતા પ્રાપ્ત થાય છે. માટે કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જઈએ, થોડું ઘણું પણ દાન અવશ્ય કરીએ. દાનનો મહિમા છે. ત્રીજું, તમારા પિતૃઓને યાદ કરીને તર્પણ કરો. કારણ કે તમે જ્યારે નદીના કિનારે જઈને ઊભા રહો છો, તમે જ્યારે સમુદ્રના તટ ઉપર જઈને ઊભા રહો છો, ત્યારે આકાશની અંદર તમારા પિતૃઓ આવીને તમને જોતા હોય છે. એ આકાશમાં સ્થિત પિતૃઓ તમારી સામે અમીભરી દ્રષ્ટિથી જોઈને આશા રાખે છે કે મારો દીકરો આજે નદી કિનારે આવ્યો છે, મારો દીકરો આજે સમુદ્ર તટે આવ્યો છે, અંજલિ ભરીને જલ અમને પીવડાવશે, અમારું તર્પણ કરશે. પણ તમે જ્યારે તર્પણ કર્યા વગર પાછા ફરી જાઓ છો ને, ત્યારે પિતૃઓ નિસાસા નાખે છે. માટે કોઈ પણ તીર્થમાં જઈએ, તર્પણ અવશ્ય કરીએ. તર્પણ માટે બ્રાહ્મણ મળે ને બ્રાહ્મણ દ્વારા કરાવીએ તો ખૂબ સારું. પણ માની લો કે બ્રાહ્મણ નથી આપણી પાસે, તો કહ્યું છે કે નદીના જલની અંદર પહેલા તો નમસ્કાર કરીને પ્રવેશ કરો. પછી ભગવાન સૂર્યનારાયણને પગે લાગો. નદીના જલની અંદરથી આ રીતે આપણે ખોબો ભરીને પાણી લેવાનું છે. આ રીતે અંજલિ ભરીને પાણી લેવાનું ને આંગળીઓના આગળના ભાગમાંથી છોડવાનું છે. આમ પહેલી અંજલિ ભરીને બ્રહ્માજીને અર્પણ કરવાની. બીજી અંજલિ ભરી અને વિષ્ણુ ભગવાનને અર્પણ કરીએ. ત્રીજી અંજલિ ભરી અને ભગવાન શિવને અર્પણ કરીએ. આ દેવતાઓનું તર્પણ થયું કહેવાય. આપણી આંગળીઓનું હાથનો જે આગળનો ભાગ છે, અંગુલીનો અગ્ર ભાગ, અહીંયાથી જે જલ પડે ને તે દેવોને મળે છે. આને દેવ તીર્થ કહેવાય. પછી આ રીતે અંજલિ ભરી અને ઋષિઓને જલ અર્પણ કરો. સનક, સનંદન, સનાતન, આ બધા ઋષિ કુમારો છે. આમ અંજલિ ભરીને આ રીતે જે ઋષિનું નામ આવડતું હોય તે ઋષિનું નામ બોલી બોલીને જળ અર્પણ કરતા જાઓ. હાથના આ ભાગની અંદર ના તીર્થને ઋષિ તીર્થ કહેવામાં આવે છે. ત્યારબાદ અંજલિ ભરીને આ રીતે અંગૂઠા તરફથી જળ નીચે પડવાનું. આને પિતૃતીર્થ કહેવામાં આવે છે. આ રીતે તમે અંજલિ ભરી અને જ્યારે અંગૂઠા તરફથી આમ જળ છોડતા જાઓ છો, એ જલ તમારા પિતૃઓને પ્રાપ્ત થાય છે. જે સ્વજનો આપણી મધ્યમાં અત્યારે હયાત નથી, એ સ્વજનોને યાદ કરી અને એમનું તર્પણ કરો. પછી દસે દિશાઓને નમસ્કાર કરો. હવે આમાં કંઈ અઘરું નથી કે આપણને ન ફાવે, આવડે, કરવું જોઈએ. તીર્થમાં સ્નાન કરો, તીર્થમાં દાન કરો, તીર્થની અંદર પિતૃઓનું તર્પણ કરો અને તીર્થભૂમિની અંદર બેસીને બને તેટલું ભગવાનનું નામ લો. યાદ રાખો, ઘરે તમારે માળા પકડીને 3 કલાક જપ કરવા હશે ને તો ઘરમાં બેસીને નહીં થાય. પણ કથા સાંભળવા માટે બેઠા હોય ને હાથમાં માળા હોય ને, કાન કથા સાંભળે, આંખ ભગવાનના દર્શન કરે અને જીભ
ભીતર ભગવાનના નામનું રટણ કરતી જાય, 3-4 કલાક અહીંયા બેસી અને જપ કરતા જઈએ, ખબર ન પડતા કેટલા ગણા જપ આપણા થઈ જાય. કારણ કે જ્યારે આપણે કથા સાંભળીએ છીએ ત્યારે આપણા હાથને તો કંઈ કામ છે નહીં, તો એને માળા પકડાવો. ભગવાનનો જે મંત્ર તમને ફાવતો હોય, જે નામ તમને ફાવતું હોય, તે નામનું રટણ ચાલુ રાખો. અહીંયા બેસીને એક વખત શિવ બોલશો તો એને ગુણાકાર કરશો તો અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. એક વખત શિવ બોલવાનું અનંત ગણું ફળ છે. તો અહીંયા બેસીને શિવ 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 મંત્રનો જપ કરીએ તો કેટલા ગણું ફળ મળે. માટે કથા સાંભળતા સમયે મુખમાં ભગવાનનું નામ, તીર્થની અંદર બને તેટલું ભગવાનનું નામ જપો. આગળ તીર્થની અંદર આવી અને કથા શ્રવણ કરો. સત્સંગનો અનેક ગણો મહિમા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. ગઈકાલે પણ મેં કીધું, આજે પણ ફરીથી કહી રહ્યો છું, આ અનેક જન્મોના પુણ્ય પાક્યા છે ત્યારે આપણને મળ્યું છે. બસ આનો સદુપયોગ કરી લઈએ, ભગવાનના નામનું રટણ કરી લઈએ, ભગવાનના નામનો જપ કરી લઈએ.